ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે જોઈશું કે બેઝિક એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલમાં જે CRS પોઈન્ટ્સ આવે છે, કમ્પ્રેહેન્સિવ રેન્કિંગ પોઈન્ટ્સ, એ કેલ્ક્યુલેટ કઈ રીતે કરવાના અને એ પોઈન્ટ્સનો બેઝિક રોલ કેવો રીતે હોય છે અને બેઝિક જે ક્વેશ્ચન્સ આપણને આવતા હોય છે અને જે કોઈ પર્સનને એકદમ બ્લેન્ક છે, જેમને કોઈ આઈડિયાઝ નથી કે એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ કેવી હોય અને પોઈન્ટ્સ કેવા હોય, તો એમને એક બેઝિક ઇન્ફોર્મેશન આપવા માટે આ વિડીયો મદદરૂપ થઈ શકે છે. સો લેટ્સ બિગિન ધ પ્રોસેસ, નિલેશભાઈ. નરેશભાઈ, ઘણી વખત કેવું હોય છે, આપણી પાસે બધું જ હોય છે, એક્સપિરિયન્સ પણ હોય છે, પણ આપણને આઈડિયા નથી આવતો કે આપણે PR માટે કયા પોર્ટલ થ્રુ જવું. તો સપોઝ નરેશભાઈ કેનેડામાં ત્યાં પર્સન છે જેને એક્સપિરિયન્સ છે, કે જે ફોરેન વર્કર છે કે ઇન્ડિયામાં છે એને એક્સપિરિયન્સ છે, તો એના માટે જે એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ જવું હોય તો આપણે કઈ રીતે, એવું કયું ટૂલ છે કે એના મદદથી આપણને હેલ્પ મળી શકે, કે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ, એનાલિસિસ કરી શકીએ, તો એના વિશે વાત કરો. યસ, એક્ઝેક્ટલી. હા, હા. તો આપણે જેમને પણ એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ, એક્સપ્રેસ એન્ટ્રી વર્ડ સાંભળેલો હશે, તમને ખ્યાલ જ હોય કે બધી એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલના જે ડ્રો હોય, એમના ડ્રો CRS પોઈન્ટ્સના બેઝ ઉપર થતા હોય, રાઈટ? CRS એટલે કે કમ્પ્રેહેન્સિવ રેન્કિંગ પોઈન્ટ્સ, CRS. ઓકે. તો CRS કાઉન્ટ કરવા માટેનું કેલ્ક્યુલેટર આવે છે. ત્યાંથી આપણે શરૂઆત કરશું કે બેઝિક પોઈન્ટ્સ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાના, તો તમારે જાતે પણ તમે તમારા પોઈન્ટ્સ કેલ્ક્યુલેટ કરી શકો. સો લેટ્સ પ્લીઝ ઓપન ધી CRS કેલ્ક્યુલેટર ગૂગલમાં, નિલેશભાઈ, and we can just go from there. Yes, CRS calculator, first link તમે ઉપર ક્લિક કરો. Yeah, first link છે એક્સપ્રેસ એન્ટ્રી ચેક યોર સ્કોર, એના ઉપર ક્લિક કરો. Yeah, so this is the CRS calculator કે અહીંયા તમારે આવવાનું હોય છે. યસ, તો ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ યોર મરાઠી સ્ટેટસ. તો સિંગલ હોય તો સિંગલ તમે ક્લિક કરો એટલે ખ્યાલ આવશે ઓપ્શન્સ. આપણે બધા ઓપ્શન્સ એક પછી એક જોઈ લઈએ, જે બેઝિકલી કોમન હોય આપણે જોઈશું, બરાબર? તો નીચે જો તમે સેકન્ડ લાસ્ટ, તો સિંગલ નેવર મેરિડ. જો કોઈ યંગ છે, નેવર મેરિડ છે, સિંગલ છે, તો સિંગલ ક્લિક કરવાનું, અને જો મેરિડ છે તો મેરિડ ક્લિક કરવાનું. વેરી સિમ્પલ છે કે નેવર મેરિડ સિંગલ ક્લિક કરો છો, બરાબર, તો તમને નેક્સ્ટ ક્વેશ્ચન કોઈ સ્પાઉસનો નહીં આવે, બરાબર? લેટ્સ સે તમે મેરિડ છો, પ્લીઝ ક્લિક મેરિડ. ઓકે, જો તમે મેરિડ ક્લિક કર્યું છે, ધેટ મીન્સ કે હવે નેક્સ્ટ ક્વેશ્ચન તમારા સ્પાઉસનો આવશે. ઠીક છે? ઇઝ યોર સ્પાઉસ ઓર કોમન લો પાર્ટનર સિટીઝન કે PR છે કેનેડામાં? મોટાભાગના કેસીસમાં નથી હોતું, તો આન્સર ઇઝ નો. ઠીક છે? નેક્સ્ટ ક્વેશ્ચન આવશે, વિલ યોર સ્પાઉસ ઓર કોમન લો પાર્ટનર કમ વિથ યુ ટુ કેનેડા? બરાબર છે? હવે એમ કહે છે કે બેઝિકલી એનો પૂછવાનો મિનિંગ એવો છે કે તમારા સ્પાઉસને તમારી પ્રોફાઇલમાં એડ ઓન કરવું છે, રાઈટ? જો તમારો સ્પાઉસ તમારી પ્રોફાઇલમાં એડ ઓન થશે તો એમનું પણ બધું એજ્યુકેશન અને વર્ક એક્સપિરિયન્સ ઇંગ્લિશ કાઉન્ટ થતો હોય, અને જો તમે ના પાડો છો તો પછી એમનું એ કોઈ ઇન્ફોર્મેશન જતી હોતી નથી. બરાબર? નેક્સ્ટ. ઓકે, હવે તમારી એજ કાઉન્ટ કરવાની છે. લેટ્સ સે કે તમે તમે શું ક્લિક કર્યું ઉપર, મેરિડ કે સિંગલ? મેરિડ. મેરિડ, બટ સ્પાઉસ PR છે, સિટીઝન નો. ઓકે, ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્પાઉસને જોડે આવવાનું છે, તો આન્સર ઇઝ નો. ઓકે, ગુડ. ધેટ મીન્સ કે તમે, નિલેશભાઈ, તમે એ પ્રમાણે પ્રોફાઇલ ક્રિએટ કરો છો કે તમે તમારી પોતાની પ્રિન્સિપલ એપ્લિકન્ટ જ પ્રોફાઇલ ક્રિએટ કરો છો, અને ધેટ્સ હાઉ યુ આર કાઉન્ટિંગ ધ પોઈન્ટ્સ, રાઈટ? તમારું સ્પાઉસનું, યોર ઇન્ટેન્શન ઇઝ નોટ ટુ બ્રિંગ યોર સ્પાઉસ ટુ કેનેડા, બરાબર છે? ઓકે, ગુડ. હાઉ ઓલ્ડ આર યુ, તમારી એજ ક્લિક કરવાની છે. રફલી લેટ્સ સે 35. ઓકે, ગુડ. વોટ ઇઝ યોર એજ્યુકેશન? તમે કોઈ પણ રેફરન્સ માટે કોઈ પણ એજ્યુકેશન તમે એડ કરી દો અહીંયા. ઓકે, વોટ ઇઝ યોર લેવલ ઓફ એજ્યુકેશન? એન્ટર ધ હાઈએસ્ટ લેવલ ઓફ એજ્યુકેશન ફોર વિચ યુ અર્ન્ડ કેનેડિયન ડિગ્રી, ડિપ્લોમા કે સર્ટિફિકેટ, બરાબર છે? અને કાં તો તમે ECA રિપોર્ટ હોય. ECA રિપોર્ટ એટલે એજ્યુકેશનલ ક્રેડેન્શિયલ અસેસમેન્ટ, બરાબર છે? મોટાભાગના લોકોને ખ્યાલ હશે કે WES, વર્લ્ડ એજ્યુકેશન સર્વિસ જે ઇન્સ્ટિટ્યૂટ છે, એ તમને ECA રિપોર્ટ આપતી હોય છે. ધેટ મીન્સ કે તમારું જે કોઈ, લેટ્સ સે તમારું ઇન્ડિયાનું, લેટ્સ સે ફાર્મસી સ્ટડી છે, તો એ વેસ્ટ રિપોર્ટ તમે ઇવેલ્યુએશન કરાવીને લાવો છો, તો પછી તમારું જે ઇન્ડિયાનું ફાર્મસી સ્ટડી છે, કેનેડામાં પણ ઇક્વિવેલન્ટ ફાર્મસી સ્ટડી ડિગ્રીની તમને રિપોર્ટ મળી જતો હોય છે. તો એ રિપોર્ટને કહેવાય એજ્યુકેશનલ ક્રેડેન્શિયલ અસેસમેન્ટ રિપોર્ટ, ECA રિપોર્ટ, બરાબર છે? તો ECA રિપોર્ટના આધારે તમારે ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે કે તમારું હાઈએસ્ટમાં હાઈએસ્ટ સ્ટડી કયા લેવલનું છે. ઓકે, બેચલર ડિગ્રી. હા, જો તમારા ECA રિપોર્ટમાં બેચલર ઓફ ફાર્મસી ડિગ્રીનું બેચલર ડિગ્રી ઇક્વિવેલન્સી આપી છે, જે મોસ્ટ ઓફ ધ કેસમાં બેચલર મળી જતી હોય છે, તો તમારે બેચલર ક્લિક કરવાનું છે. એ પછી 3 યર્સનું હોય કે 4 યર્સનું હોય, બેચલરના પોઈન્ટ્સ તમને મળી જશે, બરાબર? પછી 3 યર્સનું બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન હોય કે 4 યર્સનું ફાર્મસી ડિગ્રી હોય કે 4 યર્સનું ફિઝિયોથેરાપી ડિગ્રી હોય, તમને ડિગ્રીના પોઈન્ટ્સ મળી જશે અહીંયા. ઓકે. અને તમે બીજા પોઈન્ટ્સ પણ જોશો, નિલેશભાઈ, તમે બેચલર ઉપર ક્લિક કરો તો આપણે બીજા ઓપ્શન્સ પણ જોડે જોઈ લઈએ. તો જો લેટ્સ સે કે તમારું 12th સ્ટડી છે, તમારું હાઈએસ્ટ એજ્યુકેશન 12th એજ્યુકેશન છે, તો તમને સેકન્ડરી ડિપ્લોમા ક્લિક કરવાનું રહેશે, ઓકે. બરાબર છે? લેટ્સ સે તમે હાઈસ્કૂલ પછી કોઈ 1 થી 2 વર્ષનું ડિપ્લોમા સ્ટડી કરેલું છે,
જેમ કે આપણે ઘણા બધા એપ્લિકન્ટ્સ જે છે અત્યારે કેનેડામાં, તો એ ઇન્ડિયાથી 12th કરીને પછી અહીંયા ડિપ્લોમા સ્ટડી કરવા આવેલા હતા, રાઈટ? અને ડિપ્લોમા સ્ટડી કરીને વર્ક કરે છે, તો એમને ક્યાં પોઈન્ટ્સ મળશે? 1 year પ્રોગ્રામ એટ યુનિવર્સિટી કોલેજ ટ્રેડવાળા, અને કાં તો જો 2 years નો પ્રોગ્રામ હશે તો 2 years પ્રોગ્રામ, બરાબર? તો હાઈસ્કૂલ અને ડિગ્રી નથી, પણ વચ્ચે ખાલી ડિપ્લોમા જ કરેલું છે, તો આ પોઈન્ટ્સ લાગુ પડશે. પછી તમે નીચે આવશો બેચલર ડિગ્રી ઉપર, વિચ ઇઝ વેરી સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. આઈ ડોન્ટ સી એની ડાઉટ્સ ધેર. બધાને તો ખ્યાલ આવી જાય, રાઈટ? બેચલર ડિગ્રી ઇઝ વેરી બેચલર ડિગ્રી, સેમ. Yeah. પછી છે 2 or more certificate diploma degree, one must be for a program of 3 years or more. લેટ્સ સે કે તમે બેચલર ડિગ્રી કરીને કેનેડા આવીને કોઈ પણ ડિપ્લોમા કર્યું છે, ઠીક છે? તો તમારી પાસે બેચલર ડિગ્રીનું ઓલરેડી બેઝ રિપોર્ટ છે, અને કેનેડા આવીને તમે ડિપ્લોમા કર્યું છે, લેટ્સ સે પોસ્ટ બરાબર. ગ્રેજ્યુએટ ડિપ્લોમા કર્યું છે, તો હવે તમને 2 or more સર્ટિફિકેટના પોઈન્ટ્સ મળશે. અને જો લાસ્ટમાં તમને ખ્યાલ આવશે કે લાસ્ટમાં ક્લિયરલી મેન્શન કરેલું છે કે આ બંને તમે ડિગ્રી હોલ્ડ કરતા હોય, 2 or મોરમાં સેકન્ડ સેન્ટેન્સ લખેલું છે કે વન મસ્ટ બી ફોર અ પ્રોગ્રામ ઓફ 3 years or more. એટલે એવું ના થાય કે તમે 2 years નો ડિપ્લોમા અને 2 years નો ડિપ્લોમા કરીને 2 સર્ટિફિકેટ હોલ્ડ કરો છો, તો પછી તમે અહીંયા પોઈન્ટ ક્લિક નહીં કરી શકો. ઓકે 2 સર્ટિફિકેટમાંથી એક સર્ટિફિકેટ ડિગ્રી એવી હોવી જોઈએ કે જેનું સ્ટડી 3 years or more હોય, બરાબર. ઠીક છે? તો પછી તમે આમાં પોઈન્ટ્સ ક્લેમ કરી શકો છો. નેક્સ્ટ, માસ્ટર ડિગ્રી ઓર પ્રોફેશનલ ડિગ્રી. માસ્ટર ડિગ્રી હોય, પછી કોઈ પણ હોય, એમકોમ હોય, એમબીએ હોય, એમફાર્મ હોય, બરાબર? કોઈ પણ માસ્ટર ડિગ્રી હોય અને તમને વેસ રિપોર્ટ, ઈસીએ રિપોર્ટ જે છે એ માસ્ટર ડિગ્રીનું મળેલું છે, તો યુ કેન ક્લેમ અ પોઈન્ટ્સ ફોર માસ્ટર ડિગ્રી. ઓકે, નેક્સ્ટ પીએચડી, વેરી ઇઝી. પીએચડી હોય તો પીએચડીના પોઈન્ટ્સ મળશે. તો આ પ્રમાણે તમને તમારા એજ્યુકેશનના બેઝ ઉપર, વિચ ઇઝ વેરી હાઈલી ઇમ્પોર્ટન્ટ, તમને પોઈન્ટ્સ મળતા હોય છે. તો આમાંથી તમને ખ્યાલ આવશે નિલેશભાઈ કે જો હાઈસ્કૂલ સ્ટડી હોય તો બેઝિકલી તમને ઓછા પોઈન્ટ્સ મળે, અને જેમ 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 તમે નીચે જતા જાઓ, માસ્ટર ડિગ્રી, પીએચડી, એમ તમને મેક્સિમમ પોઈન્ટ્સ મળે. ઓકે, ગુડ. નેક્સ્ટ, હેવ યુ અર્ન્ડ અ કેનેડિયન ડિગ્રી, ડિપ્લોમા, સર્ટિફિકેટ? હવે ઉપરનું જે ક્વેશ્ચન હતો ને એ એવો હતો કે તમારું હાઈએસ્ટ સ્ટડી કયું છે. ઓકે, ઇન્ડિયા કેનેડા કોઈ સ્પેસિફિક ક્વેશ્ચન નહોતો, Specific હાઈએસ્ટ નથી. સ્ટડી. હા, હાઈએસ્ટ સ્ટડી. તો ઓકે, હવે આ ક્વેશ્ચન સ્પેસિફિક છે કે તમારી પાસે કોઈ કેનેડિયન સ્ટડી ખરું? હવે ઇન્ડિયામાં જે કોઈ પર્સન બેઠો બેઠું પ્રોફાઇલ ક્રિએટ કરે છે, તો બેઝિકલી એમને નો આવશે. લેટ્સ સે કે Yeah. કોઈ પર્સન કેનેડામાં છે, એ એક ક્વેશ્ચનનો આન્સર આપે છે, અમને સ્ટડી કરેલું છે, તો આન્સર યસ આવશે. લેટ્સ સે Yes કે આવશે. તમે આપણે ઇન્ડિયામાં છો, નો કેનેડિયન સ્ટડી, તો નો આવશે, વેરી સિમ્પલ. હવે લેટ્સ સે કેનેડામાં કોઈ પણ પર્સન છે, એમનો યસ આવશે, તો આપણે યસ ક્લિક કરીએ. Yeah. યસ ક્લિક કરશો એટલે નેક્સ્ટ ક્વેશ્ચન આવશે બીજો, કે ચૂઝ ધ બેસ્ટ આન્સર ટુ ડિસ્ક્રાઇબ ધીસ લેવલ ઓફ એજ્યુકેશન. તો પ્લીઝ ક્લિક ઓન ધેટ. બરાબર? હવે તમે કેનેડામાં આવીને શું સ્ટડી કરેલું છે એ તમારે ક્લિક કરવાનું છે, ઠીક છે? સેકન્ડરી ઓર લેસ છે એ તો મોસ્ટ ઓફ ધ કેસીસ નથી હોવાનું. મોટા ભાગના કેસીસમાં 1 or 2 year ડિપ્લોમા સર્ટિફિકેટ આવતું હોય છે. અને જો કોઈએ ડિગ્રી, ડિપ્લોમા, સર્ટિફિકેટ ઓફ 3 years or longer કરેલું છે, તો માસ્ટર કરેલું છે કેનેડામાં, તો પછી લાસ્ટ ઓપ્શન આવશે. ઓકે, રાઈટ? અમુક લોકોએ લેટ્સ સે કેનેડામાં એમબીએ કરેલું હોય તો માસ્ટરના પોઈન્ટ્સ ક્લેમ કરશે. ઓકે, ડિપ્લોમા કરેલું છે, 1 or 2 years છે ઓનલી ડિપ્લોમા, તો એ 1 or 2 years ડિપ્લોમા સર્ટિફિકેટ પોઈન્ટ્સ ક્લેમ કરશે. પણ જો ઘણા લોકોને 3 years ડિપ્લોમા હોય છે, ખાસ યાદ રાખવા જેવું કે જો ડિપ્લોમા છે પણ 3 years or longer છે, તો પછી આ આવશે, ડિગ્રી, Okay. ડિપ્લોમા ઓર સર્ટિફિકેટ ઓફ 3 years or longer. તમે ચેક બરાબર. કરશો તો 3 year ડિપ્લોમાના પોઈન્ટ્સ જેટલા છે એટલા જ પોઈન્ટ્સ માસ્ટર એજ્યુકેશનના પણ છે. તો ધીસ ઇઝ વેરી ઓકે, ઇન્ટરેસ્ટિંગ. 3 વર્ષ કરતા લાંબો પીરિયડ હોય તો 3 yearsનું સ્ટડી હોવું પડે. ઓકે, 3 yearsનું ડિપ્લોમા છે તો એ પર્સનને પણ એટલા જ પોઈન્ટ્સ મળશે જેટલા પેલું માસ્ટર જેટલા પ્રોગ્રામ માસ્ટર્સને કરેલું છે મળશે. એમને પોઈન્ટ્સ મળે છે. એનું કોઈ બરાબર છે? સ્પેસિફિક રીઝન નરેશભાઈ? ના, ધીસ એ લોકોને એટલું લેવા દેવા છે કે તમે કેનેડામાં 3 years સ્ટડી કરેલું છે, 3 yearsની ફીસ Okay. ભરેલી છે, ધેટ્સ ઇટ. ઓકે, ચૂઝ ધ બેસ્ટ આન્સર ટુ ડિસ્ક્રાઇબ લેવલ ઓફ એજ્યુકેશન, 1 to 2 years ડિપ્લોમા. ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. હવે અહીંયા લેંગ્વેજ, Official. બરાબર છે? હવે આમાં ઇંગ્લિશ લેંગ્વેજ જે હોય છે એમની આપણે વાત કરીએ. ઓકે, ઇંગ્લિશ ક્લિક કરો. યસ, તમારું વેલિડ ઇંગ્લિશ હોવું જરૂરી છે. તમને ખ્યાલ છે કે કોઈ પણ ઇંગ્લિશ એક્ઝામ હોય, ઇટ કમ્સ વિથ 2 yearsની વેલિડિટી, અને 2 years જો Okay. કોઈનો યુઝ ના થાય તો પછી ઇટ ગેટ એક્સપાયર્ડ, અને પછી તમારે ફરીથી ઇંગ્લિશ આપવાની રહેતી હોય છે. ઓકે, ઠીક છે? આપણે ઇંગ્લિશમાં યસ કરીશું. ઇંગ્લિશ છે તમારી પાસે તો જસ્ટ ફોર રેફરન્સ યસ ક્લિક કરો. યસ. ઓકે, એન્ડ નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ લેંગ્વેજ ટેસ્ટ ડીડ યુ ટેક ફોર યોર ફર્સ્ટ ઓફિશિયલ લેંગ્વેજ? હવે તમને ખ્યાલ છે કે આપણે કેનેડા ઇમિગ્રેશન માટે બેઝિકલી 3 એક્ઝામ્સ હોય છે, IELTS, સેલ્ફ જનરલ અને PTE કોડ. બરાબર? તો આપણે IELTS મોસ્ટ કોમન હોય છે, તો આપણે IELTS નો રેફરન્સ લઈએ, બીકોઝ મોસ્ટ ઓફ ધ પીપલ આર ફેમિલિયર વિથ IELTS.
Okay, let's say you just enter listening 8. અને બાકીના બધામાં 777. ઓકે, હવે ઇંગ્લિશના સ્કોરમાં ધ્યાન એ રાખવાનું છે કે એક્સપ્રેસ એન્ટ્રીની પ્રોફાઇલ તમે જ્યારે ઓનલી ઇન્ડિયાથી કરો છો, કેનેડાનું કોઈ એજ્યુકેશન નથી, બરાબર, તો તમે એક્સપ્રેસ એન્ટ્રીના જે 3 to 4 પ્રોગ્રામ છે એ આપણે ક્યારેક અલગ વિડીયોમાં ડિસ્કસ કરીશું, એક પ્રોગ્રામ વિશે બેઝિક માહિતી. તો જો તમે ઇન્ડિયાથી પ્રોફાઇલ ક્રિએટ કરો છો અને તમારું કેનેડાનું એજ્યુકેશન નથી, તો તમારું ઇંગ્લિશમાં મિનિમમ બધામાં 6 હોવું જરૂરી છે. ઓકે, બરાબર છે. સેલ્ફ હેલ્પ જનરલ હોય તો બધામાં 7 હોવું જરૂરી છે. This is the minimum requirement. એનાથી જો લોઅર ઇંગ્લિશ હશે તો ઇટ વિલ નોટ અલાવ યુ ટુ ક્રિએટ એક્સપ્રેસ એન્ટ્રીની પ્રોફાઇલ. ઓકે, બાઉન્ડ્રી આવી જશે ત્યાં. હા, તમને પ્રોફાઇલ ક્રિએટ કરવા ના થાય. એટલે યુ જસ્ટ હેવ ટુ બી વેરી કેરફુલ કે બેઝિક ઇંગ્લિશ હોવું જરૂરી છે. બટ જો તમે Okay. કેનેડામાં છો, બરાબર છે, તો કેનેડિયન એક્સપિરિયન્સના આધારે તમને ઇવન ઓછું ઇંગ્લિશ પણ સ્કોર હશે તો પણ તમને એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ ક્રિએટ કરવા દેવામાં આવતી હોય છે. તો આ Okay. ડિફરન્સ છે કે કેનેડા સ્ટડી હોવાથી એક્સ્ટ્રા બેનિફિટ, અને જો કેનેડાનું સ્ટડી ના હોય ખાલી ઇન્ડિયામાં હોય તો એ બેનિફિટ નથી મળતો. ઓકે, ગ્રેટ. નેક્સ્ટ આપણે હોય ને તો ઇંગ્લિશમાં બેઝિકલી જે 666 રિક્વાયરમેન્ટ છે ને એ આપણે ઇંગ્લિશ પર ક્લિક કરી દઈએ. So it helps to get a little bit more clarity કે ભાઈ 6 is the minimum requirement if someone is in India and creating express entry profile very first time. ઓકે, બીજો ક્વેશ્ચન છે, ડુ યુ હેવ અધર લેંગ્વેજ? જેમ કે તમારે ફ્રેન્ચ લેંગ્વેજ પણ જો હોય અને ફ્રેન્ચ લેંગ્વેજમાં અમુક જો સ્કોર હોય તો તમને એક્સ્ટ્રા પોઈન્ટ્સ એમના પણ મળતા હોય છે. આપણે અહીંયા અત્યારે નોટ એપ્લિકેબલ કરીશું. આપણે આગળ જોયું એજ, એજ્યુકેશન, ઇંગ્લિશ, એન્ડ નાઉ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ક પાર્ટ એક્સપિરિયન્સ. જે 4 પિલર કહેવાય એક્સપ્રેસ એન્ટ્રીના, એમાંનું ફોર્થ વન ઇઝ અ વર્ક એક્સપિરિયન્સ. ઠીક છે. ઓકે, હવે આમાં શું છે, ઇન ધ લાસ્ટ 10 years how many years of skilled work experience in Canada do you have? જો ક્વેશ્ચન ઇઝ સ્પેસિફિકલી આસ્કિંગ કેનેડામાં કેટલો વર્ક એક્સપિરિયન્સ છે. ઓકે, ઓકે, આપણે ક્લિક કરીશું, ઓપ્શન ઉપર ક્લિક કરીએ, 1 2 3 4 5. ઓકે, હવે કેનેડામાં તમને ખ્યાલ છે કે જો હોય તો 1 to 3 યર્સમાંથી કોઈ પણ એક્સપિરિયન્સ હોવાનો છે, કેમ કે મોસ્ટલી 2 યર્સનું સ્ટડી કરેલું હોય તો 3 યર્સની વર્ક પરમિટ હોય, અને 3 યર્સની વર્ક પરમિટ ઉપર તમે 1 2 or 3 યર્સનો એક્સપિરિયન્સ ગેધર કરેલો હોય. ઠીક છે. અને મેક શ્યોર કરવાનું કે જે કોઈ તમે ઉપર ચેક કરશો સ્કિલ્ડ વર્ક ઇન નોક ટિયર 0 1 2 3 કેટેગરી જો. ઓકે, હવે સ્પેસિફિક ત્યાં છે. પણ તમે ગેસ સ્ટેશન ઉપર જો કેશિયરનું વર્ક કરો છો, હમ. બરાબર, તો પછી તમારું એ ટિયર લોઅર કેટેગરીમાં આવશે અને એ એક્સપિરિયન્સ આમાં એક્સપ્રેસ એન્ટ્રીની પ્રોફાઇલમાં કાઉન્ટ થતો નથી. પણ જો ગેસ મારે સ્ટેશન, યસ, એક વસ્તુ પૂછવી હતી કે સપોઝ વર્ક પરમિટ પેલા સ્ટુડન્ટ ફેઝમાં જે હોય તો એ ટાઈમમાં પાર્ટ ટાઈમમાં જોબ કરતો તો એ એક્સપિરિયન્સ કાઉન્ટ થાય કે ના થાય કેનેડામાં કે ઇન્ડિયામાં? કેનેડામાં? કેનેડામાં સ્ટડી સાથે કોઈ પણ જોબ કરતા હોય, તમારું ફૂલ ટાઈમ સ્ટુડન્ટ સ્ટેટસ હોય અને ત્યારે તમે કોઈ પણ ગમે તેવા ટિયરનું કેટેગરીનું વર્ક કરેલું હોય એ ક્યાંય પણ કન્સિડર થતું નથી. ઓકે, એ ખાલી તમારે રેઝ્યુમેમાં જોબ લેવા માટે હેલ્પફુલ થાય, બાકી એક્સપ્રેસ એન્ટ્રીમાં ક્લેમ કરી શકાતું નથી, એમના તમને Okay. પોઈન્ટ્સ નથી મળતા. હા, ઘણી વાર જો- ક્વેશ્ચન આવતા હોય છે આપણી પાસે. હા, બટ જો ઇન્ડિયામાં સ્ટડી દરમિયાન જે કંઈ પાર્ટ ટાઈમ વર્ક કરેલું હોય એ પાછું કાઉન્ટ થાય છે અને એમના તમને Okay. પોઈન્ટ્સ મળતા હોય છે. અને આપણે તમને ખ્યાલ છે કે આપણે અમુક ક્લાયન્ટના આપણે સ્ટડી દરમિયાન પણ આપણે પોઈન્ટ્સ લીધેલા છે કે જેમનું ઓલરેડી ઇન્વિટેશન આવેલું છે. ઓકે, તો યસ, ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન. ઇન્ડિયામાં જો કોઈ હશે તો સ્ટડી સાથે વર્ક એક્સપિરિયન્સ પોઈન્ટ્સ કાઉન્ટ થશે, પોઈન્ટ મળશે. બટ જો સેમ પર્સન કેનેડામાં હશે તો કેનેડામાં સ્ટડી દરમિયાન જે કંઈ વર્ક એક્સપિરિયન્સ હશે એમનો પોઈન્ટ્સ નહીં મળે. બટ Okay. જેવું સ્ટડી પૂરું થાય અને વર્ક પરમિટ પીજીડબ્લ્યુપી એપ્લાય કરી દે, ફ્રોમ ધેટ પોઈન્ટ બધા પોઈન્ટ્સ કાઉન્ટ થઈ શકે. ઓકે, Yeah. નેક્સ્ટ. ઓકે, તો આપણે યાદ રાખવાનું છે કે ટિયર 0 1 2 3 નો જોબ એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. હમ. યસ, ઇફ યુ આર નોટ શ્યોર ઓફ ધ ટિયર, જો તમને નો કોડ ખ્યાલ ના હોય તો યુ કેન એક્સરસાઇઝ એન્ડ પ્લે હિયર એન્ડ ધેર લિટલ બિટ, બટ યા નો કોડ ઇઝ અ બિગ ડીલ, તો યુ જસ્ટ હેવ ટુ બી વેરી શ્યોર અબાઉટ ઇટ. ઓકે, હવે કેનેડામાં કેટલો એક્સપિરિયન્સ છે એ તમારે રાઇટ ડાઉન કરવાનું છે નિલેશભાઈ. તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમારે કેનેડામાં 1 યરનો એક્સપિરિયન્સ છે ઇન હાયર કેટેગરી. ઓકે, જસ્ટ ફોર અ રેફરન્સ, ઇન લાસ્ટ 10 years how many total years of foreign skilled work experience do you have? હવે અહીંયા તમારે ઇન્ડિયામાં કેટલો એક્સપિરિયન્સ ગેધર કરેલો છે ને એ આન્સર કરવાનો છે. ઓકે, તો આપણે લેટ્સ સે કે મોસ્ટલી ઇન્ડિયાથી હોય તમારે જો 3 years or more એક્સપિરિયન્સ હોય તો યુ ક્લિક યસ 3 years or more. ઓકે, ઇઝ ઇટ ક્લિયર?
ઓકે યસ, તમે 3 years કરતાં વધારે એક્સપિરિયન્સ કરેલો છે તો તમારે 3 years or more પોઈન્ટ્સ ક્લિક કરવાના. 1 year હોય તો 1 year ક્લિક કરવાનું. બટ ઓકે ધ થિંગ્સ ટુ રિમેમ્બર હિયર ઇઝ 3 yearsના એક્સપિરિયન્સથી તમને મેક્સિમમ પોઈન્ટ્સ મળી જાય છે. ઓકે એ પછી 3 years હશે તો પણ એટલા પોઈન્ટ્સ મળશે ને 10 yearsનો એક્સપિરિયન્સ હશે ને તો પણ એટલા જ પોઈન્ટ્સ મળશે. ઓકે ઓકે, સો ઇન્ડિયાના કેટલા વર્ષના એક્સપિરિયન્સથી મેક્સિમમ પોઈન્ટ્સ મળી જાય? 3 વર્ષ કરતાં વધારે હોય પછી તમારો ગમે એટલા વર્ષનો એક્સપિરિયન્સ હોય 3 એક્ઝેક્ટલી. years કરતાં મોર હોવો જોઈએ. યસ, આ બહુ ઇમ્પોર્ટન્ટ થિંગ છે ટુ રિમેમ્બર. ઓકે, ઓકે પ્લીઝ ગો ટુ નેક્સ્ટ. Do you have a certificate of qualification from a Canadian province, territory or federal body? બરાબર છે. હવે આ અમુક જે સ્કિલ્ડ ટ્રેડ કેટેગરીના જે ઓક્યુપેશન છે એમના સ્પેસિફિકલી પ્રોવિન્શિયલ લેવલે સર્ટિફિકેશન આવતા હોય છે, તો એમના માટેનું છે. તો આપણે આ ખાલી બેઝિક ઇન્ફોર્મેશન લઈએ છીએ. એક્ઝામ્પલ એક્ઝામ્પલ લેટ્સ સે તમે કાર્પેન્ટર, વેલ્ડર એ ટાઈપના કોઈ પણ સ્કિલ્ડ ટ્રેડ ઓક્યુપેશન છે, બરાબર છે, એમાં તમે અમુક હાયર લાયસન્સ સિક્યોર કર્યું છે, એમના લાયસન્સ આવતા હોય છે. અમુક પ્રોવિન્સમાં એ ઓક્યુપેશન લાયસન્સ હોય છે, અમુક પ્રોવિન્સમાં પર્સન લાયસન્સ વગર પણ વર્ક કરી શકતા હોય છે. તો બધા Okay. પ્રોવિન્સના રૂલ્સ રેગ્યુલેશન અલગ અલગ હોય છે અને એમના અકોર્ડિંગલી એમને સર્ટિફિકેટ પણ મળતા હોય છે પ્રોવિન્શિયલ બોડીથી. ઓકે, સો ધેટ્સ કોલ્ડ સર્ટિફિકેટ ઓફ ક્વોલિફિકેશન. ઓકે તો તમે નીચે એ પેરેગ્રાફ રીડ કરશો તો ખ્યાલ આવશે. સર્ટિફિકેટ ઓફ ક્વોલિફિકેશન lets the people work in a some skilled trade in Canada. Only the provinces, territories and federal body can issue these certificates. Only the provinces. બરાબર, એટલે આપણે કીધું પ્રોવિન્શિયલ લેવલના સર્ટિફિકેટ હોય, એ કોઈ સિટી કે ટાઉન લેવલે ઇશ્યુ થતા નથી. જો આગળ રીડ કરીએ, ટુ ગેટ વન અ પર્સન મસ્ટ હેવ ધીસ અસેટ્સ. ટુ ગેટ વન person must have them assess their training, trade experience and skill to and then pass a certificate exam. બરાબર, આપણે વાત કરીએ એમના હાયર લેવલના લાયસન્સ એક્ઝામ હોતી હોય છે અને એક્ઝામ પાસ થાય પછી જ એ જે તે પ્રોવિન્સ એમને સર્ટિફિકેટ આપતું હોય છે. તો જો Okay. એ સ્પેસિફિક ટાઈપનું સર્ટિફિકેટ તમારી પાસે હોય તો પછી તમે આમાં પોઈન્ટ્સ ક્લેમ કરી શકો. ઓકે ઓકે, સો એના બેઝ ઉપર તમારે યસ ઓર નો આન્સર આપવાનો રહેતો હોય છે. નેક્સ્ટ, ડુ યુ હેવ વેલિડ જોબ ઓફર લેટર સપોર્ટેડ બાય LMIA? ઓકે, આપણને ખ્યાલ છે કે LMI બેઝડ પહેલા એક્સપ્રેસ એન્ટ્રીમાં પોઈન્ટ્સ મળતા હતા, જે હમણાં રિસન્ટલી લાસ્ટ યર રિમૂવ કરી દીધા છે. રાઈટ, પહેલા કેવું હતું નિલેશભાઈ કે તમારી પાસે જો LMI હોય ને, જસ્ટ બેઝડ ઓન LMI બેઝડ જોબ ઓફર લેટર હોય તો તમને એમાં પોઈન્ટ્સ મળતા હતા. 50 પોઈન્ટથી લઈને 200 પોઈન્ટ સુધી મળી શકતા હતા. ઓકે બેઝિક બધી જોબના 50 પોઈન્ટ્સ હતા અને કોઈ પણ હાઈ સિનિયર મેનેજરની પોસ્ટ હોય, સિનિયર મેનેજર, તો એમના તમને 200 પોઈન્ટ્સ મળી શકતા હતા. બટ દેટ ઇઝ નોટ એપ્લિકેબલ એઝ ઓફ નાઉ. બરાબર, તો આપણે અત્યારે એમની કોઈ ડિટેલમાં વાત નહીં કરવી જરૂરી. ઓકે, હા, સો LMI ના પોઈન્ટ્સ નોટ એપ્લિકેબલ એનીમોર, તો આપણે એના ઉપર ડિટેલમાં વાત નહીં કરીએ. લેટ્સ ગો ટુ નેક્સ્ટ. ડુ યુ હેવ નોમિનેશન સર્ટિફિકેટ ફ્રોમ પ્રોવિન્સ ઓર ટેરિટરી? ઓકે, હિયર આ તમને PCCની સોરી, ડુ યુ હેવ અ નોમિનેશન સર્ટિફિકેટ ફ્રોમ અ પ્રોવિન્સ? ઓકે, અહીંયા એમનો ક્વેશ્ચન છે કે તમારી પાસે PNP સર્ટિફિકેટ છે કે નહીં. ઇન્વિટેશન આવેલું છે કે નહીં એના વિશેનું છે. PNP સર્ટિફિકેટ, PNP Yeah. ઇન્વિટેશન નહીં, યાદ રાખજો. PNP ઇન્વિટેશન ઇટ્સ નોટ અ PNP સર્ટિફિકેટ. PNP ઇન્વિટેશન આવે પછી તમે શું કરો, PNP ની ફાઇલ સબમિટ કરો સબમિટ કરીએ. અને PNP ની ફાઇલ સબમિટ થયા પછી શું થાય, પ્રોસેસ થાય. પ્રોસેસ થાય પછી એનું ટાઈમ ડ્યુરેશન પૂરો થાય પછી કમ્સ વિથ ડિસિઝન, અને ડિસિઝન Certificate. પોઝિટિવ આવે ત્યારે તમને સર્ટિફિકેટ મળે. મળે. બરાબર છે. ઇન્વિટેશન શું હતું, વેરી ઇનિશિયલ પોઈન્ટ હતો હમ. કે દે આર વેલકમિંગ યુ ટુ અપ્લાય ફોર PNP. ધેટ્સ કોલ્ડ ઇન્વિટેશન. અને ઇન્વિટેશન પછી ધીમે ધીમે પ્રોસેસ થતા છેલ્લે શું આવે, સર્ટિફિકેટ. સર્ટિફિકેટ આવે બરાબર. ઠીક છે, આ એમનું પૂછે છે તમારી પાસે PNP સર્ટિફિકેટ છે ખરું? બરાબર, યસ ઓર નો. હવે મોટાભાગના લોકો પાસે PNP સર્ટિફિકેટ ના હોય તો નો આન્સર આવશે. ઓકે ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ડુ યુ હેવ અ સ્પાઉસ ઓર કોમન લો પાર્ટનર? હવે જો નિલેશભાઈ તમારું કે તમારા સ્પાઉસનું કોઈ પણનું બ્રધર કે રિયલ બ્રધર કે રિયલ સિસ્ટર, બરાબર, જો કોઈ કેનેડામાં છે PR અથવા સિટીઝન, તો તમને એમના એક્સ્ટ્રા પોઈન્ટ્સ મળે છે. ઓકે ઓકે, જો કોઈ બ્રધર સિસ્ટર હોય તો યસ કરવાનું, ના હોય તો નો કરવાનું. ઓકે, નો કરવાનું. હવે તમારું બેઝિકલી પોઈન્ટ્સ કેલ્ક્યુલેશન કરવાના સ્ટેપ પૂરા થઈ ગયા છે. હવે નાવ યુ ક્લિક ઓન કેલ્ક્યુલેટ યોર સ્કોર. ઓકે, તમે જોઈ શકો છો કે તમને બધી અલગ અલગ કેટેગરીના અલગ અલગ પોઈન્ટ્સ મળ્યા છે. એજના મળ્યા, એજ્યુકેશનના મળ્યા, તમારી ઇંગ્લિશ લેંગ્વેજના મળ્યા અને કેનેડિયન વર્ક એક્સપિરિયન્સના મળ્યા. ઠીક છે.
હવે તમે નીચે જુઓ, સ્પાઉસના તમને 0 0 0 મળ્યા, બીકોઝ તમે સ્પાઉસનું શું કીધું, સ્પાઉસ તમારી જોડે નથી આવવાનું. સો જો તમારું સ્પાઉસ જોડે નથી, પ્રોફાઇલમાં તમે ક્લિક નથી કરેલું, તો પછી તમારે એમના કોઈ આન્સર આપવાના રહેતા નથી, એટલે તમને 0 0 પોઈન્ટ્સ મળી જશે. ઓકે, સ્કિલના પોઈન્ટ્સ છે, ફોરેન વર્ક એક્સપિરિયન્સના પોઈન્ટ્સ છે, એમ બધા અલગ અલગ રીતે બધા પોઈન્ટ્સ મળતા હોય છે. ડાયરેક્ટલી આપણે આવી જાવ નીચે એડિશનલ પોઈન્ટ્સ. એડિશનલ પોઈન્ટ્સ જો તમને કેનેડાનું સ્ટડી છે 15 પોઈન્ટ્સ એડિશનલ મળે છે. જો 3 યર્સનું બેચલર ડિગ્રી, ડિપ્લોમા, માસ્ટર ડિગ્રી એવું કંઈક કરેલું છે તો એમના પોઈન્ટ્સ વધારે મળતા હોય છે. ફ્રેન્ચ લેંગ્વેજ હોય તો એમના પોઈન્ટ્સ વધારે મળતા હોય છે. સિબલિંગ બ્રધર સિસ્ટર હોય તો એમના પણ 15 પોઈન્ટ્સ મળતા હોય છે. આપણે આમાં એક જ પોઈન્ટ્સ ક્લેમ કરેલા છે કે સ્ટડી ઇન કેનેડા, બરાબર, તો તમને કરન્ટલી 396 પોઈન્ટ મળ્યા છે. હવે આમાં ખાસ ધ્યાન રાખવાનું એ હોય છે કે 30 એજ તમે યુ કેન પ્લે આઉટ હિયર એન્ડ ધેર. આઈ એમ જસ્ટ ગિવિંગ યુ ફ્યુ હિન્ટ. તમારી એજ 30 ની બિયોન્ડ જાય છે, 30, 31, 32. 30 પછી એવરી યર 4 to 5 પોઈન્ટની આસપાસ તમને પોઈન્ટ્સ કટ થતા જાય. ઓકે, વિથ ધ સેમ એજ્યુકેશન, સેમ વર્ક એક્સપિરિયન્સ, સેમ ઇંગ્લિશ, જસ્ટ બીકોઝ તમારી એજ વધતી જાય છે ને, એવરી યર તમારા 5 પોઈન્ટ્સ આમને આમ માઇનસ થતા જશે. લેટ્સ સે તમારે 30 થી 35 ની એજ થઈ તો 20-25 પોઈન્ટ્સ માઇનસ થઈ જશે. લેટ્સ સે 35 થી 40 યરની એજ થઈ તો બીજા 25 પોઈન્ટ્સ જેટલું આસપાસનું માઇનસ થઈ જશે પોઈન્ટ્સ. ઓકે, તો આ છે એજનો પાવર. એક્સપ્રેશનની Always. પ્રોફાઇલમાં, હા, જેટલું એક્સપ્રેશનની પ્રોફાઇલમાં 25 થી 30 વર્ષની એજમાં જો તમે વર્કઆઉટ કરી લો, ધેટ્સ અ બેસ્ટ ટાઈમ ટુ ગેટ ધીસ વર્ક ડન. એ જ પ્રમાણે છે એજ્યુકેશનમાં. એજ્યુકેશનમાં એવું છે કે વન્સ યુ ગેધર તમારું ECA રિપોર્ટ, ડિગ્રી ઇવેલ્યુએશન રિપોર્ટ, પછી તમારા પોઈન્ટ્સ તો સેમ રહેતા હોય છે. એ કોઈ એજ સાથે કોઈ ચેન્જ થતા નથી. એ એક વખત તમે ડન થઈ ગયું તો ડન, યુ કેન ક્લેમ ધેટ પોઈન્ટ્સ, અને તમને ફ્રેશ હોય કે 5-10 યર્સ લેટર હોય, સેમ પોઈન્ટ્સ જ આપશે. ઓકે, વર્ક એક્સપિરિયન્સ છે, વર્ક એક્સપિરિયન્સ આપણને ખબર છે કે 3 યર્સ ઓર મોર એક્સપિરિયન્સ હોય ઇન્ડિયામાંથી તો તમને મેક્સિમમ પોઈન્ટ્સ આપે છે. તો whenever you are working for express entry profile અને તમે ઇન્ડિયાથી વર્ક એક્સપિરિયન્સના બેઝ ઉપર પ્લાન કરો છો, ઓલવેઝ મેક શ્યોર કે 3 યર્સનો અથવા તો વધારે એક્સપિરિયન્સ તમને હેલ્પ કરશે. ઓકે, અને એ જ સાઇટ કેનેડામાં છે તો કેનેડાનો વર્ક એક્સપિરિયન્સના એક્સ્ટ્રા પોઈન્ટ મળશે. કેનેડા અને ઇન્ડિયા બંનેનો જો વર્ક એક્સપિરિયન્સ ગેધર થાય છે તો એ મેક્સિમમ પોઈન્ટ્સ સિક્યોર કરી શકે છે પર્સન. ઓકે, ઇંગ્લિશ મિનિમમ રિક્વાયરમેન્ટ તો છે જ, પણ મિનિમમ રિક્વાયરમેન્ટથી કશું થતું નથી. એ ખાસ યાદ રાખવા જેવું. તમારે CLB 9-10 આસપાસનું જો હાયર સ્કોર હોય, then only there is high possibility કે ઇન્ડિયામાં હોવા છતાં પણ તમને ઇન્વિટેશન આવી શકે છે. આઈ હોપ કે જે આપણે આજે બેઝિક ઇન્ફોર્મેશન ડિસ્કશન કર્યું, આઈ હોપ કે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ માટે સફિશિયન્ટ હતી. અને આપણે નેક્સ્ટ ટાઈમ એક્સપ્રેસ એન્ટ્રીના જે બેઝિક સબ ડિવિઝન છે એ પણ આપણે બેઝિક ઇન્ફોર્મેશન ડિસ્કસ કરીશું.